A very good evening, everyone. Welcome back to Kajal's Kitchen. આજે આપણે એકદમ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હેલ્ધી પરાઠા બનાવવાના છીએ, જે છે બ્રોકલી અને ઝુકીનીના. જેના માટે મેં સૌથી પહેલાં ઘઉંનો લોટ લીધેલો હતો. હવે એમાં હું ઝીણા ઝીણા સમારેલા બ્રોકલી અને ઝુકીનીના ટુકડા કરી લઈશ. તમે ધારો તો બ્રોકલી અને ઝુકીનીને બાફી અને પ્લસ તમે એને પ્યુરી બનાવીને પણ એડ કરી શકો છો, પરંતુ મેં અહીં ચોપ કરીને લીધેલા હતા. અને ત્યારબાદ એમાં બેઝિક મસાલા જેમ કે મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, આમચૂર પાવડર, કસૂરી મેથી, આ બધી જ વસ્તુ આપણે ટન બાય ટન નાખી દઈશું. હવે હું જનરલી લોટ છે એ મારા ફૂડ પ્રોસેસરમાં બાંધું છું, એટલે મેં અહીં ફૂડ પ્રોસેસરનું જે એનું વાસણ હોય એમાં મેં આ બધી વસ્તુઓ એડ કરેલી છે. તમે જો હાથથી લોટ બાંધતા હો તો તમે કોઈ પણ એક પેનમાં મતલબ લઈ શકો છો, પ્લેટમાં કે એમ લોટ. હવે એનો આપણે થેપલા વણતા હોય એ રીતે શેપ આપી દઈશું રાઉન્ડ. તમે ધારો તો ટ્રાયંગલ શેપ પણ આપી શકો છો, સ્ક્વેર શેપ પણ આપી શકો છો. અને ટન બાય ટન બંને બાજુ હું સ્લાઇટલી ઓઇલ લગાવી અને શેકી લઈશ થેપલાને. તમે બટરથી પણ શેકી શકો અને શુદ્ધ ઘીથી પણ શેકી શકો. તો તૈયાર છે આપણા બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર માટેની પરફેક્ટ રેસીપી બ્રોકલી ઝુકીનીના